નમસ્કાર, ઇન્ડિયા એટ નાઇટમાં હું ધવલ પટેલ આપનું સ્વાગત કરું છું। સમાચારની શરૂઆત કરીએ। મૈસૂરના જાણીતા મૂર્તિકાર અરુણ યોગીરાજની બનાવેલી રામલલ્લાની મૂર્તિની પસંદગી થઈ છે। શ્રી રામ જન્મભૂમિ તીર્થ ક્ષેત્ર ટ્રસ્ટના મહાસચિવ ચંપત રાયે તેની પુષ્ટિ કરી છે। તેમણે જણાવ્યું છે કે આ મૂર્તિનું વજન 150 થી 200 કિલોગ્રામ છે। ચંપત રાયે કહ્યું કે અરુણ યોગીરાજે કેદારનાથમાં શંકરાચાર્યની મૂર્તિ બનાવી છે। ઇન્ડિયા ગેટ પર સુભાષચંદ્ર બોઝની પ્રતિમા બનાવી છે। તેમને અયોધ્યામાં મૂર્તિ બનાવવા દરમિયાન 15 દિવસ સુધી મોબાઈલથી દૂર રખાયા। તેમની મૂર્તિની પસંદગી કરાઈ છે। મંદિરમાં જે મૂર્તિ સ્થાપિત થશે તે ભગવાન રામની 5 વર્ષની ઉંમરની છે। યોગીરાજ એક જાણીતું નામ છે અને સોશિયલ મીડિયા પર તેનું મોટું ફેન ફોલોવિંગ છે। પ્રખ્યાત શિલ્પકાર યોગીરાજ શિલ્પીના પુત્ર 37 વર્ષીય અરુણ યોગીરાજ મૈસૂર મહલના શિલ્પકારોના પરિવારમાંથી આવે છે। અરુણના પિતાએ ગાયત્રી અને ભુવનેશ્વરી મંદિરો માટે પણ કામ કરી ચૂક્યા છે। MBA નો અભ્યાસ કરી ચૂકેલા યોગીરાજ 5મી પેઢીના શિલ્પકાર છે। MBA ની ડિગ્રી લીધા બાદ તેમણે એક પ્રાઇવેટ કંપનીમાં કામ પણ કર્યું હતું, પરંતુ શિલ્પકાર બનવા માટે 2008માં નોકરી છોડી દીધી હતી। કેન્દ્રીય મંત્રી પ્રહલાદ જોશીએ એક્સ પર કેટલાક દિવસો અગાઉ માહિતી આપી હતી કે જ્યાં રામ છે ત્યાં હનુમાન છે। અયોધ્યામાં ભગવાન રામની પ્રાણ પ્રતિષ્ઠા માટે મૂર્તિની પસંદગી થઈ ગઈ છે। આપણા દેશના પ્રસિદ્ધ શિલ્પકાર આપણું ગૌરવ અરુણ યોગીરાજ દ્વારા બનાવવામાં આવેલી ભગવાન રામની મૂર્તિ અયોધ્યામાં સ્થાપિત કરવામાં આવશે। જો કે ત્યારબાદ તેમણે ટ્વીટ ડિલીટ કરી દીધું હતું। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ઉત્તર પ્રદેશના કોંગ્રેસના નેતાઓ સોમવારે મકર સંક્રાંતિના અવસરે અયોધ્યામાં રામલલ્લાના દ્વારે પહોંચ્યા હતા। આ દરમિયાન કોંગ્રેસ નેતાઓએ સરયુ નદીમાં સ્નાન કર્યું હતું અને ભગવાનને આસ્થાના પ્રતીક ગણાવ્યા હતા। ઉત્તર પ્રદેશના કોંગ્રેસના નેતાઓ સોમવારે મકર સંક્રાંતિના અવસરે અયોધ્યામાં રામલલ્લાના દ્વારે પહોંચ્યા હતા, જ્યાં કોંગ્રેસ નેતાઓએ સરયુ નદીમાં સ્નાન કર્યું અને ભગવાનને આસ્થાના પ્રતીક ગણાવ્યા હતા। ઉત્તર પ્રદેશ કોંગ્રેસ અધ્યક્ષ અજય રાયે પાર્ટીના નેતાઓ અવિનાશ પાંડે, દીપેન્દ્ર હુડ્ડા, અખિલેશ પ્રતાપ સિંહ સહિતના નેતાઓએ અયોધ્યામાં સરયુ નદીમાં પવિત્ર ડૂબકી લગાવી હતી। કોંગ્રેસ નેતા દીપેન્દ્ર સિંહ હુડ્ડાએ કહ્યું કે ભગવાન રામ અમારી આસ્થાના પ્રતીક છે। અમારું માનવું છે કે રામ સૌના છે। ભગવાન રામ દરેક વ્યક્તિમાં છે। આ પહેલીવાર નથી જ્યારે હું અયોધ્યામાં આવ્યો છું। હું 1 વર્ષ પહેલા રામલલ્લાની પૂજા કરવા માટે અહીં આવ્યો હતો। અયોધ્યા પ્રવાસ પર કોંગ્રેસ નેતા અને પ્રવક્તા સુપ્રિયા શ્રીનેત પણ પહોંચ્યા હતા। અહીં તેમણે ભાજપના નેતાઓ પર આકરા પ્રહાર કર્યા હતા। તેમણે કહ્યું કે અમે રામલલ્લાના દર્શન માટે આવ્યા છીએ। તેને રાજનીતિક કહેવું ભાજપની ભૂલ છે। સાચું તો એ છે કે ભાજપ ધર્મના નામ પર રાજનીતિ કરી રહી છે। ત્યારે અવિનાશ પાંડેએ કહ્યું કે અમે મકર સંક્રાંતિ પર ભગવાન રામના દર્શન કરશે અને પવિત્ર સ્નાન કરશે। બીજી તરફ કોંગ્રેસ પ્રતિનિધિ મંડળના અયોધ્યા પ્રવાસ પર ઉત્તર પ્રદેશના નાયબ મુખ્યમંત્રી અને ભાજપ નેતા કેશવ પ્રસાદ મૌર્યએ કહ્યું કે મને કોઈના પણ અયોધ્યા ધામ જવા પર કોઈ તકલીફ નથી। લોકો આજે કોંગ્રેસનું બેવડું ચિત્ર જોઈ રહ્યા છે। એક તરફ તેમણે આમંત્રણનો અસ્વીકાર કર્યો અને બીજી તરફ તેમણે રામ મંદિર માટે એક પ્રતિનિધિ મંડળ મોકલ્યું। બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ। ભારત માલદીવ વિવાદ બાદ સોશિયલ મીડિયા પર ચલો લક્ષદ્વીપ અભિયાન ચાલી રહ્યું છે, જેમાં લક્ષદ્વીપ પર્યટનને પ્રોત્સાહન આપવાની વાત છે। આ દરમિયાન લક્ષદ્વીપના સાંસદે કહ્યું આ ટાપુ મોટી સંખ્યામાં પ્રવાસીઓને સંભાળી શકે તેમ નથી। અહીં માત્ર 150 હોટલ રૂમ છે અને ફ્લાઇટ્સ પણ ઘણી ઓછી છે। ત્યારે શું છે આ સમગ્ર મામલો, જાણીએ અમારા ખાસ અહેવાલમાં। ભારત માલદીવ્સ વિવાદ બાદ સોશિયલ મીડિયા પર ચાલો લક્ષદ્વીપ અભિયાન ચાલી રહ્યું છે। ત્યારે એનસીપીના સાંસદ મોહમ્મદ ફૈઝલે કહ્યું કે જો હોટલના રૂમ અને ફ્લાઇટ્સ વધારવામાં આવે તો પણ પ્રવાસીઓ અહીં મોટી સંખ્યામાં આવી શકશે નહીં, કારણ કે અહીંની ઇકોસિસ્ટમ ખૂબ જ સંવેદનશીલ છે, જે લોકોને સહન કરી શકશે નહીં। મોહમ્મદ ફૈઝલે વધુમાં કહ્યું કે અમે અહીં માત્ર ઇન્ટિગ્રેટ આઇલેન્ડ મેનેજમેન્ટ પ્લાનના આધારે વિકાસ કરીએ છીએ। આ તે યોજના છે જેનો ઉલ્લેખ જસ્ટિસ રવિન્દ્રમ કમિશનના રિપોર્ટમાં કરવામાં આવ્યો હતો। લક્ષદ્વીપના વિકાસ માટે સુપ્રીમ કોર્ટના આદેશ પર આ કમિશનની રચના કરવામાં આવી હતી। તેમણે વધુમાં કહ્યું કે કમિશનની સલાહ પર અમે નથી ઈચ્છતા કે લક્ષદ્વીપમાં અચાનક જ વધુ પ્રવાસીઓ આવે। અમે ઓછા પ્રવાસીઓની મદદથી આવક ઊભી કરવા પર ધ્યાન કેન્દ્રિત કરી રહ્યા છીએ। જે લોકો અહીં આવવા ઈચ્છે છે તેમણે એ વાતનું ખાસ ધ્યાન રાખવું પડશે કે તેઓ અહીંના પર્યાવરણને નુકસાન ન પહોંચાડે। લક્ષદ્વીપ એ 36 ટાપુનો સમૂહ છે, જેમાંથી માત્ર 10 ટાપુ પર જ વસ્તી છે। કાવારતી, આગતી, અમીની, કદમત, કાલિતાન, ચેતલત, બિત્રા, અંદોહ, કલ્પની અને મિનિકોય। બિત્રામાં માત્ર 271 લોકો રહે છે અને બાંગારામ ટાપુમાં 61 લોકો રહે છે। બાકીના 26 ટાપુ નિર્જન અથવા ઉજ્જડ છે।
લક્ષદ્વીપના પ્રવાસન ઉદ્યોગ વિકસી રહ્યો છે, પરંતુ આજે પણ આજીવિકાનો મુખ્ય સ્ત્રોત માછીમારી અને નાળિયેરની ખેતી છે. લક્ષદ્વીપમાં માત્ર એક જ લોકસભા સીટ છે. કોંગ્રેસના પીએમ સઈદ 1967 થી 1919 સુધી અહીં એકમાત્ર સાંસદ હતા. 2004માં અહીંનો માહોલ બદલાયો હતો અને જનતા દળની જીત સાથે પહેલીવાર બદલાવ આવ્યો હતો. આ પછી 2009માં કોંગ્રેસે ફરી વાપસી કરી હતી. 2020 થી અહીંના પ્રશાસક પ્રફુલ્લ ખેડા પટેલ છે. પટેલ મૂળભૂત રીતે ગુજરાતી ભાજપના નેતા અને મંત્રી રહ્યા છે. પોતાના નિર્ણયને કારણે લક્ષદ્વીપ ઘણીવાર હેડલાઇન્સમાં રહે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. નાગપુરમાં ટાઉન હોલ બેઠક દરમિયાન જયશંકરે માલદીવ સાથે હાલમાં શરૂ થયેલ વિવાદ મુદ્દે મૌન તોડ્યું છે. તેમજ તેમણે ચીન વિવાદ પર પણ પોતાનું મંતવ્ય રાખ્યું હતું. નાગપુરમાં ટાઉન હોલ બેઠક દરમિયાન જયશંકર માલદીવ સાથે હાલમાં શરૂ થયેલા વિવાદ અંગે કહ્યું છે કે રાજનીતિમાં હું ગેરંટી ના આપી શકું કે તમામ દેશો દર વખતે આપણું સમર્થન કરશે. આપણે જે ગત 10 વર્ષમાં લોકો સાથે સંબંધો બનાવ્યા છે તેમાં આપણને ખૂબ જ સફળતા મળી છે અને અનેક દેશો સાથે સંબંધ મજબૂત થયા છે. જયશંકરે રાજનીતિક સંબંધોમાં ઉતાર ચઢાવ છતાં લોકો વચ્ચે સકારાત્મક ભાવનાઓને વધારવા પર ધ્યાન કેન્દ્રિત કરતા વૈશ્વિક સ્તરે મજબૂત સંબંધ બનાવવા માટે ગત એક દાયકામાં ભારતના પ્રયાસો પર વાત કરી હતી. વિદેશ મંત્રી એસ જયશંકરે તેની સાથે ચીન વિવાદ પર પોતાનું મંતવ્ય રાખ્યું હતું અને તેમણે કહ્યું છે કે બોર્ડર પર સંઘર્ષ વચ્ચે ચીન સાથેના સંબંધો સામાન્ય રીતે આગળ વધવાની આશા ન રાખવી જોઈએ. કૂટનીતિ શરૂ રહે છે અને ક્યારેક આકરી પરિસ્થિતિઓનું સમાધાન ઉતાવળે ન નીકળે. કાર્યક્રમ દરમિયાન જયશંકરે દર્શકોના સવાલના જવાબ પણ આપ્યા હતા અને તેમણે કહ્યું હતું કે ભારત અને ચીન વચ્ચે બોર્ડર પર એકબીજા વચ્ચે સહમતિ નથી. નિર્ણય લેવાયો હતો કે બંને પક્ષ સૈનિકોને એકઠા નહીં કરે અને પોતાની ગતિવિધિઓ અંગે એકબીજાને માહિતી આપશે. પરંતુ પાડોશી દેશે 2020માં આ કરારનું ઉલ્લંઘન કર્યું હતું. ચીને મોટી સંખ્યાઓમાં પોતાના સૈનિકોને LAC પર લઈ આવ્યું અને ગલવાનની ઘટના બની હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. કોંગ્રેસની ભારત જોડો ન્યાય યાત્રાનો આજે બીજો દિવસ છે. રાહુલ ગાંધી આજે સેકેમાઈથી કરોંગે ત્યારબાદ નાગાલેન્ડ પહોંચી જશે. કોંગ્રેસ 14 જાન્યુઆરીએ બોથલથી યાત્રા શરૂ કરી હતી. કોંગ્રેસ નેતા જયરામ રમેશે રાહુલની યાત્રા અંગે માહિતી આપી છે. જયરામ રમેશે કહ્યું કે રાહુલ ગાંધીએ યાત્રાની શરૂઆત અત્યાર સુધીમાં પસાર થઈ રહેલા લોકો અને બસમાં લોકો સાથે વાતચીત કરી. આમાં મણિપુરના લોકો અને સંગઠનોનો રાજ્યમાં પારદર્શક જવાબદાર સરકારની માંગ કરી. લોકો સંવેદનશીલ સરકાર ઈચ્છે છે. મણિપુરની વર્તમાન સરકાર એવી છે જેના 2 મંત્રી રાજ્યમાં નથી. તેઓ ઓનલાઈન કામ કરે છે. અહીંના મુખ્યમંત્રી, કેન્દ્રીય મુખ્યમંત્રી અને ભાજપના સાંસદ હજી સુધી વડાપ્રધાનને મળી શક્યા નથી. રાજુએ પોતાનું રાજીનામું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી આપ્યું છે. તમને જણાવી દઈએ કે YS શર્મિલા કોંગ્રેસના જોડાયા બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે પાર્ટી તમને રાજ્યની જવાબદારી સોંપી શકે છે. લોકસભા ચૂંટણીની સાથે આ વર્ષે યોજાનારી વિધાનસભાની ચૂંટણી પહેલા રાજ્ય કોંગ્રેસના પરિવર્તન શરૂ થઈ ગયા છે. આ ફેરફારને કારણે ઘીડુગી રુદ્ર રાજુએ આંધ્રપ્રદેશના કોંગ્રેસ કમિટીના પ્રમુખ પદેથી રાજીનામું આપી દીધું છે. આ પછી YS શર્મિલાની આ પદ ઉપર નિયુક્તિનો રસ્તો સાફ થઈ ગયો છે. રાજુએ પોતાના રાજીનામાનું કોંગ્રેસ અધ્યક્ષ મલ્લિકાર્જુન ખડગેને મોકલી આપ્યું છે. તમને જણાવી દઈએ કે YS શર્મિલા કોંગ્રેસમાં જોડાયા બાદ એવું કહેવામાં આવી રહ્યું હતું કે પાર્ટી તેમને રાજ્યની જવાબદારી સોંપી શકે છે. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીનો આજે 68મો જન્મદિવસ છે. આ અવસરે માયાવતીએ લખનૌમાં પત્રકાર પરિષદ યોજી ભાજપ અને કોંગ્રેસ અને સમાજવાદી પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા. આ સાથે તેમણે આગામી લોકસભા ચૂંટણી એકલા હાથે લડવાની પણ જાહેરાત કરી હતી. વધુમાં તેમણે કહ્યું હતું કે બસપા હવે પૂરી તાકાત સાથે ચૂંટણી લડશે અને હવે મફતમાં કોઈને સમર્થન નહીં આપે. ત્યારે શું છે સમગ્ર મામલો, જાણીએ અમારા ખાસ અહેવાલમાં. બહુજન સમાજ પાર્ટીના વડા માયાવતીએ લખનૌમાં પત્રકાર પરિષદ યોજી ભાજપ, કોંગ્રેસ અને સમાજ પાર્ટી પર આકરા પ્રહારો કર્યા હતા અને જણાવ્યું હતું કે જ્યારે ઉત્તર પ્રદેશમાં અમારી સરકાર હતી ત્યારે અમે દલિતો, મુસ્લિમ અને ગરીબો સહિત તમામ વર્ગોના કલ્યાણ માટે કામ કર્યું છે, જેથી પાર્ટી સાથે જોડાયેલા લોકો 15મી જાન્યુઆરીએ મારા જન્મદિવસને જન કલ્યાણકારી દિવસ તરીકે ઉજવે છે. જ્યારે આજના સમયમાં ચાલતી સરકારોએ અમારી સરકાર દ્વારા ચલાવવામાં આવતી યોજનાઓની નકલ કરી રહી છે. વધુમાં પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવા અંગે માયાવતીએ કહ્યું હતું
કે મને અયોધ્યામાં રામલલ્લાની પ્રાણ પ્રતિષ્ઠા સમારોહમાં હાજરી આપવાનું આમંત્રણ મળ્યું છે, પરંતુ હું અન્ય કોઈ કામમાં વ્યસ્ત હોવાથી મેં કોઈ નિર્ણય નથી લીધો અને 22મી જાન્યુઆરીમાં યોજાનાર કાર્યક્રમનું સ્વાગત કરીએ છીએ. અમે બાબરી મસ્જિદને લગતા ભવિષ્યના કોઈ પણ કાર્યક્રમનું પણ સ્વાગત કરીએ છીએ અને તમામ ધર્મોની સમાનતાની વિચારધારામાં વિશ્વાસ કરીએ છીએ. જ્યારે લોકસભાની ચૂંટણીને લઈ અને માયાવતીએ જણાવ્યું હતું કે હું સ્પષ્ટ કરવા માંગુ છું કે બહુજન સમાજવાદી પાર્ટી એકલા હાથે લોકસભા ચૂંટણી લડશે અને કોઈ પણ પક્ષ સાથે ગઠબંધન કરશે નહીં. તેમજ માયાવતીએ વધુમાં જણાવ્યું હતું કે જ્યારથી આકાશ આનંદને મારા રાજકીય ઉત્તરાધિકારી તરીકે જાહેર કર્યા છે ત્યારથી એવી અટકળો ચાલી રહી છે કે હું રાજનીતિમાંથી સંન્યાસ લઈ શકું છું, પરંતુ હું સ્પષ્ટતા કરવા માંગુ છું કે હું રાજનીતિમાં જ રહીશ અને પક્ષને મજબૂત બનાવવાની દિશામાં કામ પણ કરીશ. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દુનિયામાં ધનિકો અને ગરીબો વચ્ચે અંતર વધતું જઈ રહ્યું હોય છે. દાવોસમાં વર્લ્ડ ઇકોનોમિક ફોરમમાં આયોજિત બેઠકમાં ઓક્સફેમ દ્વારા એક રિપોર્ટ રજૂ કરવામાં આવ્યો હતો, જેમાં અનેક ચોંકાવનારા ખુલાસા થયા હતા. એક તરફ જ્યાં વિશ્વમાં 5 સૌથી ધનિક લોકોની સંપત્તિ બમણી થઈ ચૂકી છે, ત્યાં 5 અબજ લોકો સામે ભયંકર નાણાકીય સંકટની સ્થિતિ જોવા મળી છે. ઓક્સફેમમાં વાર્ષિક રિપોર્ટમાં કોરોનાની મહામારી બાદ ઉદ્ભવેલા આર્થિક પડકારો વચ્ચે ફરીથી સંપત્તિ સંગ્રહ કરવાની ચિંતાજનક પ્રવૃત્તિ પર પ્રહાર પાડવામાં આવ્યો છે. 2020માં દુનિયાભરના 5 સૌથી ધનિક લોકોની સંયુક્ત સંપત્તિ $405 બિલિયન હતી, જે ગત વર્ષ 2023માં વધીને બમણી $869 બિલિયન થઈ ચૂકી છે. આ ધનિકોએ અલગ અલગ રીતે સંપત્તિ એકઠી કરી હતી. બોલિવૂડના ઘણા સેલેબ્સ ડીપ ફેક વિડીયોનો શિકાર બન્યા છે. હવે ક્રિકેટના ભગવાન કહેવાતા સચિન તેંડુલકર પણ આવા ડીપ ફેક વિડીયોનો શિકાર બન્યા છે. એક ગેમિંગ એપ દ્વારા સચિનના ઇન્ટરવ્યુનો વિડીયો ડીપ ફેક વિડીયો તરીકે ઉપયોગ કરવામાં આવ્યો છે. આ અંગે પૂર્વ ક્રિકેટરે સોશિયલ મીડિયા પર પોતાનો ગુસ્સો વ્યક્ત કર્યો છે. એક ગેમિંગ એપ દ્વારા સચિન તેંડુલકરના અન્ય વિડીયોનો ઉપયોગ કરવામાં આવ્યો છે. સચિનનો આ વિડીયો એક અન્ય ઇન્ટરવ્યુનો છે, પરંતુ આ ગેમિંગ એપે વિડીયોને મ્યુટ કરીને તેને સચિનના અવાજમાં ડબ કરી અને તેને ખોટા પ્રમોશન માટે દુરુપયોગ કર્યો હતો. આ વિડીયોની નીચે સબટાઇટલ પણ લખવામાં આવ્યા હતા. સચિને સોશિયલ મીડિયા પર એક વિડીયો શેર કરીને આ સમગ્ર મામલો એક પોસ્ટ લખી અને લોકોને એલર્ટ કરી પોતાનો ગુસ્સો પણ ઠાલવ્યો હતો. સરકાર દ્વારા જારી કરાયેલા આંકડાઓ અનુસાર ડિસેમ્બરમાં મોંઘવારી દર 0.75% જ રહ્યો છે. ગત વર્ષે નવેમ્બરમાં તે 0.26% હતો. મોંઘવારી દરમાં થયેલ વધારો ખાદ્ય વસ્તુઓમાં વધેલા ભાવ દર્શાવે છે. જ્યારે જથ્થાબંધ કિંમત સૂચકાંક ગત વર્ષે એપ્રિલથી ઓક્ટોબર 2023 વચ્ચે નકારાત્મક જ રહ્યો હતો, જ્યારે નવેમ્બરમાં 0.26% સકારાત્મક રહ્યો હતો. ઉલ્લેખનીય છે કે ડિસેમ્બરમાં ફૂડ ઇન્ફ્લેશન 9.38% થઈ ગયું હતું, જે નવેમ્બર 2023માં 8.18% હતું. વાણિજ્ય અને ઉદ્યોગ મંત્રાલયે સોમવારે એક નિવેદનમાં કહ્યું કે ગત વર્ષે ડિસેમ્બર 2023માં મોંઘવારીમાં તેજી એટલા માટે આવી કેમ કે ખાદ્ય વસ્તુઓ, મશીનરી અને ઉપકરણ, અન્ય વિનિર્માણ, અન્ય પરિવહન ઉપકરણ અને કોમ્પ્યુટર, ઇલેક્ટ્રોનિક્સ તથા ઓપ્ટિકલ પ્રોડક્ટ્સ વગેરેની કિંમતોમાં વધારો થયો હતો. ડિસેમ્બરમાં શાકભાજીનો મોંઘવારી દર 26.30% રહ્યો હતો, જો કે દાળનો મોંઘવારી દર 19.60% રહ્યો હતો. ગત અઠવાડિયે જારી કરાયેલા આંકડા અનુસાર ડિસેમ્બર માટે રિટેલ કે ગ્રાહક મૂલ્ય આધારિત ફુગાવા વધીને 4 મહિનાના ટોચે 5.69% પહોંચી ગયો. આરબીઆઈએ ગત મહિને તેની દ્વિમાસિક નાણાકીય નીતિમાં વ્યાજ દરો સ્થિર રાખ્યા અને નવેમ્બર તથા ડિસેમ્બરમાં ખાદ્ય વસ્તુઓના ભાવ વધવાના જોખમો વિશે સંકેત આપ્યા હતા. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. ચીનમાં 1 જાન્યુઆરી 2024થી અત્યાર સુધી કોરોનાના કેસોમાં ઘટાડો જોવા મળ્યો છે, પરંતુ હવે ચીને ચેતવણી આપી છે કે કોરોનાના સંક્રમણ વધી શકે છે. ચીનની સરકારે પોતાના રિપોર્ટમાં આ દાવો કર્યો છે. ચીનની નેશનલ હેલ્થ કમિશનના પ્રવક્તા મી ફેંગે એક પત્રકાર પરિષદમાં જણાવ્યું હતું કે ચીનની હોસ્પિટલોમાં હાલમાં તાવના ઓછા દર્દીઓ છે, પરંતુ શ્વાસ સંબંધી બીમારી જેમ કે ઇન્ફ્લુએન્ઝા અને કોરોનાનું જોખમ હજુ પણ મંડાઈ રહ્યું છે. દેશમાં ઇન્ફ્લુએન્ઝાનું સંક્રમણ ઓક્ટોબરથી શરૂ. દક્ષિણ પ્રાંતોમાં ઇન્ફ્લુએન્ઝાના કેસોમાં 36.8%નો ઉછાળો જોવા મળ્યો છે.
ઉત્તરીય રાજ્યોમાં કેસોમાં 57% વધારો થયો છે. ઘણા કિસ્સાઓમાં એવું જોવા મળ્યું છે કે જે દર્દીઓ ઇન્ફ્લુએન્ઝા A વાયરસથી સંક્રમિત હતા તેઓ પણ ઇન્ફ્લુએન્ઝા B વાયરસથી સંક્રમિત થયા હતા. આનો અર્થ એ થયો છે કે ઇન્ફ્લુએન્ઝા સંક્રમણના કારણે તેમની રોગ પ્રતિકારક શક્તિ નબળી પડી હતી. ત્યારે એવી સંભાવના છે કે નબળી રોગ પ્રતિકારક શક્તિવાળા લોકો પણ કોરોના સંક્રમણનો શિકાર બની શકે છે. ઇન્ડિયન SARS-CoV-2 જેનોમિક્સ કન્સોર્ટિયમના રિપોર્ટ અનુસાર ભારતમાં શનિવાર સુધી કોરોનાના નવા સબ વેરિયન્ટ JN1ના કુલ 1200 કેસ નોંધાયા છે. અત્યાર સુધીમાં ભારતના 17 રાજ્યો અને કેન્દ્રશાસિત પ્રદેશોમાં JN1ના કેસ નોંધાયા છે. છેલ્લા કેટલાક સપ્તાહમાં દેશમાં કોરોનાના કેસોમાં અચાનક ઉછાળો આવ્યો છે, જેને લઈને આરોગ્ય મંત્રાલયે પણ એલર્ટ જાહેર કર્યું હતું અને લોકોને જાહેર સ્થળોએ માસ્ક પહેરવા અને લોકોથી અંતર જાળવવા સૂચના આપવામાં આવી હતી. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દુનિયા માટે સૂર્ય ખૂબ જ જરૂરી છે. તેના વગર જીવનની કલ્પના પણ ન થઈ શકે. એવામાં પણ ઠંડીમાં થોડી રાહત મેળવવા માટે સૂર્યપ્રકાશ ખૂબ જરૂરી બની જાય છે. એમાં પણ જો લાંબો સમય સુધી સૂર્યપ્રકાશ ન મળે તો લોકો પરેશાન થઈ જાય છે. હવે જ્યારે આવા જ એક ગામના લોકોને સૂર્યપ્રકાશ ન મળ્યો ત્યારે લોકોએ કૃત્રિમ સૂર્ય બનાવીને આ સમસ્યાથી નિરાકરણ મેળવ્યું. જોઈએ અમારો આ ખાસ અહેવાલ. આ વાત છે સ્વિટ્ઝરલેન્ડ અને ઇટાલી વચ્ચે આવેલા વગ્નેલા ગામની, કે જેમણે આ કૃત્રિમ સૂર્ય બનાવ્યા છે. 11 નવેમ્બર અને 2 ફેબ્રુઆરી વચ્ચે અહીં સૂર્યપ્રકાશ ખૂબ ઓછો હોય છે. 200ની વસ્તી ધરાવતા અને પહાડોની વચ્ચે આવેલા વગ્નેલા ગામમાં 11 નવેમ્બરથી 2 ફેબ્રુઆરી વચ્ચે એટલે કે 2.5 મહિના સૂર્યપ્રકાશ જોવા મળતો નથી. સદીઓથી આ ટ્રેન્ડ ચાલી રહ્યો છે. વર્ષ 2005માં વગ્નેલાના મેયર પિયર ફ્રેન્કો મેડાલીની મદદથી લગભગ 1 કરોડ રૂપિયા એકત્ર કરવામાં આવ્યા હતા. આ પછી ગામની સામેની ટેકરી પર ખૂબ મોટો અરીસો લગાવવાનું શરૂ કરવામાં આવ્યું હતું. નવેમ્બર 2006 સુધીમાં ગ્રામજનોએ 1100 મીટરની ઊંચાઈ પર સ્થિત પર્વતનો 40 ચોરસ મીટરનો અરીસો લગાવ્યો હતો. આ અરીસા પર સૂર્યપ્રકાશ પડે છે, જેનું રિફ્લેક્શન ગામ તરફ પડે છે. આટલા મોટા કદના કાચના કારણે ડિસેમ્બર 2006માં આખા ગામને પ્રથમ વખત પ્રકાશ મળ્યો હતો. અરીસાના એંગલને એ રીતે સેટ કરવામાં આવ્યો છે કે સૂર્યપ્રકાશ ગામમાં પહોંચે. સેટ કરવામાં આવેલ મિરર કોમ્પ્યુટરાઇઝ્ડ છે, જે દિવસભર સૂર્યની ગતિને અનુસરે છે અને અરીસો સૂર્યની દિશામાં ફરતો રહે છે, જેના કારણે ગામના વિસ્તારને લગભગ 6 કલાક સુધી પ્રકાશ મળી રહે છે. બ્યુરો રિપોર્ટ, મંતવ્ય ન્યૂઝ. દિલ્હીના ઇન્દિરા ગાંધી ઇન્ટરનેશનલ એરપોર્ટ પર વિમાનની અંદર એક પાયલટ સાથે પેસેન્જરે મારામારી કરી. સાહિલ કંટારિયા નામના યાત્રીએ રવિવારે ઇન્ડિગો એરલાઇન્સના કો પાયલટ અનુપ કુમારને વિમાનની અંદર એનાઉન્સમેન્ટ દરમિયાન મુક્કો મારી દીધો. આ ઘટનાનો વિડીયો પણ સામે આવ્યો છે. જોકે વધુ એક વિડીયો સામે આવ્યો છે, જેમાં આરોપી ઇન્ડિગો પાયલટને માફી માંગી રહ્યો છે. ઇન્ડિગોની કો પાયલટ અનુપ કુમાર વિમાન ઉડાવવા થયેલા વિલંબ અંગે એનાઉન્સમેન્ટ કરી રહ્યા હતા. ત્યારે આરોપી સીટ પરથી ઉઠી પાયલટ તરફ આગળ વધ્યો અને તેને એકાએક મુક્કો મારી દીધો હતો. આ સમગ્ર ઘટના એક યાત્રિકે કેમેરામાં કેદ કરી લીધી હતી. આ બાદ રવિવારે સાંજથી આ વિડીયો સોશિયલ મીડિયા ઉપર ખૂબ જ વાયરલ થઈ રહ્યો છે. પોલીસે આ સંબંધમાં કેસ પણ નોંધ્યો છે. ઇન્ડિગોએ આરોપીને નો ફ્લાઇટ લિસ્ટમાં નાખવામાં આવ્યો છે, જેથી તે હવે કોઈ પણ વિમાનમાં ચડી નહીં શકે. પાકિસ્તાનના બલુચિસ્તાન પ્રાંતમાં સૈન્યને એક ગાડી ભયંકર બોમ્બ બ્લાસ્ટ દ્વારા ઉડાડી દેવામાં આવી છે. ત્યારે આ હુમલામાં ઓછામાં ઓછા પાકિસ્તાનના સૈનિકો મર્યા ગયાની માહિતી મળી છે. આ ઘટના બલુચિસ્તાનના કેસ પ્રાંતમાં બની હતી. જ્યાં આ ઘટના બની ત્યાં દાયકાઓથી રહેતા સ્થાનિકોમાં પાકિસ્તાનીઓ સૈન્ય વિરુદ્ધ ભારે રોષની સ્થિતિ જોવા મળી છે. અહેવાલો અનુસાર સૈન્યની ગાડી પર IED બ્લાસ્ટ વડે ઉડાડી દેવામાં આવી છે. સૈન્યએ કહ્યું છે કે આ બ્લાસ્ટમાં 5 સૈનિકો માર્યા ગયા હતા. ત્યારે હાલમાં આતંકીઓને શોધી કાઢવા માટે સર્ચ ઓપરેશન હાથ ધરવામાં આવ્યું છે. 23 મિલિયનની વસ્તીવાળા ટાપુ તાઇવાનમાં શનિવારે રાષ્ટ્રપતિની ચૂંટણી યોજાઈ હતી. આ ચૂંટણીના પરિણામો જાહેર કરવામાં આવ્યા છે, જે મુજબ ચીનના કટ્ટર વિરોધી સત્તાધારી પક્ષ DPPની જીત થઈ છે અને ચીનને આડે હાથ લેનાર 64 વર્ષીય લાઈ ચિંગ તે તાઇવાનના નવા રાષ્ટ્રપતિ બનાવવામાં આવ્યા છે. સતત ત્રીજી વખત તેમના પક્ષે તાઇવાનમાં સત્તા પ્રાપ્ત કરી છે. ચીન વારંવાર તાઇવાન પર હુમલાની ધમકી આપતું રહ્યું છે. આ ચૂંટણી પૂર્વે જ ચીને તાઇવાનની જનતાને ચીન વિરોધી નેતાના પસંદગી કરવાની ધમકી આપી હતી.
જોકે તાઇવાનની જનતા પર આ ધમકીને ધોળીને પી ગઈ અને ડ્રેગનને પડકાર ફેંકવાનો વિરોધી નેતાઓને દેશની કમાન સોંપી છે. તેમની જીત બાદ ચીને કહ્યું છે કે ડીપીપી જનતાને સામાન્ય અભિપ્રાયનું પ્રતિનિધિત્વ કરતી નથી અને કોઈ પણ જીતે તો પણ તે ચીનના પુનઃ એકીકરણ અસર કરશે નહીં. લાઈ ચીનને સાથે એકીકરણના વિરોધી છે. આથી તેઓ ચીનના બદલે અમેરિકા સાથે નિકટતા વધારવાના પક્ષમાં છે. આથી જ ચીનને તેમની પાર્ટીના અલગતાવાદી માને છે. દહેગામના લિહોડ ગામે દારૂ પીવાને કારણે બેના મોત થયા છે અને તેની સાથે જ 10 થી વધારે લોકોને સારવાર અર્થે ખસેડવામાં આવ્યા છે. ત્યારે ગ્રામજનોને અને સરપંચ દ્વારા લઠ્ઠાકાંડનો આક્ષેપ કરવામાં આવી રહ્યો છે. તેની સાથે જ વિપક્ષ દ્વારા સરકાર પર અને પક્ષ પર અનેક પ્રહારો કરવામાં આવી રહ્યા છે. વારંવાર આવા કાંડ થઈ રહ્યા છે. ક્યારેક સિરપ તો ક્યારેક દારૂ. પોલીસ દ્વારા કાર્યવાહી કરાતી હોય તો વારંવાર શા માટે આવા બનાવો બને છે? તેની સાથે જ પોલીસ અને તંત્રની ક્યાંક સાથગાંઠ હોય તેવા આક્ષેપો પણ કરવામાં આવી રહ્યા છે. સાથે તંત્ર આંખ આડા કાન કરતું હોય અને સરકારની હપ્તાખોરીને કારણે હત્યા થઈ હોય તેવા આક્ષેપો કરાયા છે. આ આક્ષેપો વિપક્ષના નેતા અમિત ચાવડા અને મનીષ દોશી દ્વારા કરવામાં આવી રહ્યા છે. અને આજે ગાંધીનગર જિલ્લાના દહેગામ તાલુકાના લિહોડા પંથકમાં લઠ્ઠાકાંડ થયો. 2 લોકોના મૃત્યુ થયા અને હજુ અનેક લોકો ગંભીર રીતે સારવાર લઈ રહ્યા છે. આ એક પછી એક બનાવો જે બહાર આવી રહ્યા છે એનાથી એટલું સ્પષ્ટ છે કે ગુજરાતમાં દારૂબંધી છે, કાયદો છે, પણ આ ભારતીય જનતા પાર્ટીની સરકારમાં નીચેથી ઉપર સુધી જે હપ્તા પહોંચે છે એના કારણે ખુલ્લેઆમ દારૂ વેચાય, ખુલ્લેઆમ ડ્રગ્સ વેચાય અને આખું ગુજરાત જાણે પંજાબની જેમ ઉડતા ગુજરાત બનવા તરફ આગળ વધી રહ્યું હોય અને એનો શ્રેય લેતી હોય આ સરકાર, એવી સ્થિતિનું નિર્માણ થયું છે. ગુજરાતના પાટનગર ગાંધીનગરથી પેરીફરીની આવેલા દહેગામની નજીકના ગામમાં ઝેરી દારૂ પીવાથી 2 લોકો તો મોતને પહોંચી ગયા છે અને બીજા કેટલા લોકોના મોત થશે નક્કી નથી. સરકાર અસામાજિક તત્વોને આવા દારૂના વેપલાઓની છૂટછાટ આપી હોય અને નશાબંધીનો કાયદો કાગળ ઉપર હોય તેવું વારંવારની ઘટના ઉપરથી બને છે. બોટાદમાં બનાવેલો જે તે સમયનો લઠ્ઠાકાંડ, સરકાર એને કેમિકલ કાંડમાં ગયો, એમાં 75 કરતા વધુ લોકોના મોત. 2009માં અમદાવાદમાં 140 થી વધુના લઠ્ઠાકાંડમાં મોત અને એના પછી અનેક વખત ઝેરી દારૂ, કેમિકલ કાંડ, એવા જુદા જુદા નામે જે રીતે દારૂના કારણે લોકોના મોત થઈ રહ્યા છે, છતાં સરકાર કુંભકર્ણની નિંદ્રામાં છે. સરકારની ઈચ્છાશક્તિના અભાવના કારણે ગુજરાતમાં દારૂનો વેપલો બે રોકટોક ચાલે છે. ગાંધીનગરના લિહોડમાં લઠ્ઠાકાંડથી 2ના મોત થયાની આશંકા સેવાઈ રહી હતી. ત્યારે સમગ્ર મામલે એસપી રવિ તેજા વાસમ શેટ્ટીએ મહત્વની માહિતી આપી છે. તેમણે કહ્યું છે કે બંને લોકો લાંબા સમયથી દારૂ પીવાના બંધાણી હતા. તેમણે પોલીસને કોમ્બલિંગ કરી 4 કેસ દાખલ કર્યા છે અને જો પોલીસની બેદરકારી હશે તો તેમના પર પણ કાર્યવાહી કરવામાં આવશે. ત્યારે પોલીસે 10 ટીમો બનાવી ગામમાં તપાસ શરૂ કરી છે. તેમજ ભૂખ્યા પેટે દારૂ પીવાથી મોત થયું હોવાના એક્સપર્ટે દાવો કર્યો હોવાનું એસપી દ્વારા જણાવવામાં આવ્યું છે. તેમજ વધુમાં કહ્યું છે કે એફએસએલમાં સ્પષ્ટ થયું છે કે આ લઠ્ઠાકાંડ નથી. ત્યારે સમગ્ર મામલે 5 ગુના નોંધી 7ની અટકાયત કરવામાં આવી છે. દહેગામના લિહોડા ગામના કાલે 2 લોકોના દેહાંત પછી એફએસએલમાં સેમ્પલ રિપોર્ટ્સ મોકલવામાં આવેલ હતી અને એફએસએલ માંથી જો ટેસ્ટિંગમાં સ્પષ્ટ રિપોર્ટ આવી ગયો કે આ સેમ્પલમાં મિથાઇલ આલ્કોહોલની હાજરી નથી અને ફર્ધર ટેસ્ટિંગ અત્યારે એફએસએલમાં ચાલુ છે. એફએસએલ રિપોર્ટ જો મળ્યા છે પોલીસમાં, આમાં સ્પષ્ટ ઉલ્લેખ છે કે મિથાઇલ આલ્કોહોલના હાજરી નથી આ સેમ્પલમાં. પીઆઈ કા કોઈ ભી ગલતી આएगा સામને તો ડેફિનેટલી આની ઉપર પગલાં લેવામાં આવશે. કચ્છના અંજારના બુઢારમોરા ગામે આવેલી કેમો સ્ટીલ કંપનીમાં ભઠ્ઠીમાં પીગળેલ સ્ટીલ ઉભરતા શ્રમિકોના ગંભીર દાઝ્યા હતા. જેઓએ તાત્કાલિક સારવાર અર્થે ગાંધીધામ અને ત્યારબાદ વધુ સારવાર અર્થે 4 શ્રમિકોને અમદાવાદની ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા હતા. જ્યારે સારવાર દરમિયાન 3 શ્રમિકોના મોત નીપજ્યા હોવાનું સામે આવ્યું છે. જ્યારે એક શ્રમિકની સારવાર હેઠળ છે.
જ્યારે આ સમગ્ર ઘટનાની પોલીસે ટેકનિશિયનોની મદદથી તપાસ હાથ ધરી છે. વિસ્તારમાં એક કેમો સ્ટીલ કરીને જે કંપની આવેલી છે ત્યાં એક સવારના સમયમાં બનાવ બનેલ છે, જેમાં જે ફર્નેસ હોય છે ભઠ્ઠી, એમાં જે સ્ક્રેપ નાખીને એમને જે પીગળાવતા હોય છે એ દરમિયાન જે છે જે સ્ક્રેપ પીગળતું હતું, જે લિક્વિડ સબસ્ટન્સ હતું એ સબસ્ટન્સ ત્યાં ઉછાળ થયો અને જેના લીધે જે વર્કર્સ ત્યાં કામ કરતા હતા એમને બર્ન્સ વગેરે ઇન્જરીઝ થઈ હતી, જેના લીધે પ્રાથમિક રીતે એ લોકોને ગાંધીધામ ખાતે હોસ્પિટલમાં સારવાર અપાઈ હતી અને પછી 4 જે મજદૂર હતા એમને આગળ સારવાર માટે અમદાવાદ રેફર કર્યા હતા. એ દરમિયાન અત્યારે જે છે 3 મજદૂરોના એમાં મૃત્યુ થયા છે, બાકી એક જે મજદૂર છે એ સારવાર હેઠળ છે. પોલીસ દ્વારા બનાવની તપાસ જે છે અત્યારે ચાલી રહી છે અને ગઈકાલે અંજાર તાલુકાના બુડારમોરા ગામમાં જે કેમો સ્ટીલ ઇન્ડસ્ટ્રી આવેલી છે તેમાં વહેલી સવારના 5:20 જ્યારે ભઠ્ઠી ભરવામાં આવતું હતું ત્યારે અચાનક બ્લાસ્ટ થતાં 10થી ઉપર મજૂર દાઝ્યા છે. તેમાં હાલ સમાચાર સામે આવી રહ્યા છે સૂત્રો દ્વારા કે અત્યારે 3 લોકોના મૃત્યુ પામ્યા છે. ત્યારે કંપનીના જે જવાબદારો મેનેજમેન્ટ છે તે કોઈ પણ મીડિયાને અંદર આવવા નથી દેતા અને કોઈને પણ રિપ્લાય આપવામાં નથી આવતા, તો ક્યાંક ને ક્યાંક સેફટીનો પણ અભાવ છે. મંતવ્ય ન્યૂઝ, દિનેશ જોગી, અંજાર, કચ્છ. બનાસકાંઠાના દિયોદરમાં સીએમના હસ્તે વિવિધ વિકાસલક્ષી પ્રકલ્પોનું લોકાર્પણ કરવામાં આવ્યું હતું. સણાદર ખાતે ભૂપેન્દ્ર પટેલે લોકાર્પણ કરી ખેડૂતો અને બનાસવાસીઓને વિકાસના નવા કામોની ભેટ આપી હતી. જોકે સભા શરૂ થતા પહેલા દેશના ગૃહમંત્રીની બહેનનું નિધન થતા 2 મિનિટનો શોક સાથે શ્રદ્ધાંજલિ અર્પણ કરવામાં આવી હતી. આ કાર્યક્રમમાં બહેનો ગરબા રમીને કિસાન ક્રેડિટ કાર્ડના નિર્ણયને વધાવ્યો હતો. માનનીય અધ્યક્ષ શંકરભાઈ ચૌધરી સાહેબ જ્યારે બનાસ ડેરીના જ્યારે સુભાષ સમાવે ત્યારે એમને ડેરી 7 વર્ષની અંદર વિશ્વ બનાસ ઉપર પહોંચાડી દીધી છે. આજે ટૂંક સમયની અંદર 1 કરોડ દૂધ ઉત્પાદન ઉપર પહોંચી ગયું છે. ત્યારે આપણા ભારતના ગૃહમંત્રી આપણા અહીં વધારી રહ્યા છે ત્યારે એમને જુદા જુદા પ્રોજેક્ટો અને જુદા જુદા જે વિભાગોનો એ લોકોનું ઉદઘાટન કરશે અને એના પછી બનાસકાંઠાના જે ખેડૂતોને પશુપાલકો અને ખેડૂતોના કલ્યાણ અર્થે સહકારથી સમૃદ્ધિની જે આ ભાજપ સરકાર છે અને એ પોતાના જે પાયલોટ પ્રોજેક્ટો છે તે અત્યારે લોકાર્પણ અર્થે સરકારશ્રી દ્વારા ઉપસ્થિત થઈ રહ્યા છે ત્યારે તેમનો ખૂબ ખૂબ આભાર વ્યક્ત કરું છું. અને સાથે જ આપણા ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ અને બનાસકાંઠાના લોકલાડીલા શ્રી શંકરભાઈ ચૌધરી સાહેબે જે ખેડૂતો માટે 50,000ની ક્રેડિટ કાર્ડની જે જાહેરાત કરી છે તે પણ ખૂબ આવકારદાયક છે. શ્રી સાહેબે અમારા માટે ખૂબ જ સારું કામ કર્યું છે. સણાદર ખાતે ડેરી બનાવી અમને જીબાની એક લાઈન બતાવી છે. અમે અમારા 50,000 રૂપિયા ક્રેડિટ કાર્ડથી વગર વ્યાજે વાપરવા આપી હતી. એ માટે ખૂબ ખૂબ આભારની વાત છે. અમારા માટે અમારા છોકરાની ભણાઈ કરશે, અમે સારી રીતનું પશુપાલકોનું કરી કરશે અને સારી રીતે અમે જિંદગી જીવી કરશે. સમાચારમાં અત્યારે બસ આટલું જ. મહત્વના સમાચાર માટે જોતા રહો મંતવ્ય ન્યૂઝ. નમસ્કાર.